એટલે લાલા કદાચ ગમે ત્યારે બી આવો અને મારો ભગવાન એવું કહેશે કે હું જગો હાજર છું, બરોબર છે, તો એ ખંડની અંદર બરોબર છે કૂતરાઓ બેહી રહેશે. કેમ કે હું ભેરમને લઈને બેહવા વાળી જવું છું. સાચી કે ખોટી? એટલે કદાચ એ કૂતરાઓ લઈને હું બેહી રહેતી હશું લાલા, એટલે એકણ કોઈ પગ મૂક, હા, એટલે મારા 3 કૂતરાઓ ઉભા થઈ જાય એવી હું જવું છું લ્યા. ખરું મળે જય હો તારે. એટલે કદાચ તમે માણસો ગોડા થઈ જાવ, કોઈ હું માતા ગોડી થવું એવી નહીં, પણ મારા દીપોના ભગવાન એવું કેતા હશે લાલા. હું કઉ છું, જો કદાચ જેલું એ બરોબર છે કે અહીંયા ભેડું કરી આલું લાલા, તોથી એ કદાચ એક દાડો ટવકો ના પડાવું, કુવાસી તરીકે તને બોલાવો તો જ માનવાનું કે હું જહુ હાજર થઈ જઈએ. બરોબર છે નકર કાલ ઓળખ નહીં લાલા. હા બરોબર છે. હા, એટલે કદાચ તમારા બાપનું હશે. હું કઉ છું, હા, કેટલા દાડા ખાશે લાલા. સાચી વાત, બરોબર છે. એટલે મારો ભગવાન એવું કહેશે લાલા, હા, કે વેણી વેણી એક દાડો હિસાબ ના લાવો, પણ જો સુધી મારા દેવની ઓળખ ના થાય તો સુધી હું દેવ બેહી રહું છું ભાઈ. હું કઉ છું કે મારી ઓળખ લેવા વાળું ના હોય, મારી વાત વગડાવવા વાળું ના હોય, કે મારી વાત કરવા વાળું મને મળે નહીં લાલા, તો હું કોઈ દિવસ કોઈ દેવનો હંગાત કરતી નહીં, કે નહીં કોઈ મોડો ન કરતી લાલા. હું કઉ છું, એટલે મારો ભગવાન એવું કે મારો કાશીનો નાથ એવું કે છે લાલા, કે કદાચ જોઈએ મારો ભગવાન એવું કે લાલા, કે કદાચ આવી માતા ખોડી હશે, બરોબર છે, એટલે કમ્પ્લેટ આ ગાયોને સારું થાય લાલા, જેવો અમની આશા છે એ પૂરી થાય. હું કઉ છું, ન મારો ભગવાન કરે, બરોબર છે, કે આ ઘરમાં લક્ષ્મી આવે લાલા, ખરું, તો આ જવું લઈને આવે. ખરું, હું કઉ છું. જય હો પડે. બતાવો બન્યો ભાઈ વેણ છે ને લાલા, કમ્પ્લેટ 8 જોતા હતા મારે. હું કઉ છું 10 લેવા નહીં મારે. હું કઉ છું આ વેણ હજુ આલ્યું હશે લાલા, 12 કરવા નહીં મારે. હું કઉ છું કે 12નું વેણ મને દેવને ગમતું નહીં. હા, હજુ મારે 14 બનાવતા લાલા, પણ પાછા 10 થઈ ગયા. મૂકી દે ભાઈ લાલા, વધાવો બની જશે હવે.